નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે ને તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો સવાલ કોન્સેપ્ટ હું તમારી સામે લઈને આવી રહ્યો છું, અને એ છે કમિશનની થિયરી અને એના દાખલા. બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે, એટલે યાદ રાખજો. રેડી? ચાલો સૌપ્રથમ તો કે સાહેબ સૌપ્રથમ કમિશનની થિયરી અને દાખલો શરૂઆત કરીએ તો સાહેબ પેઢી હોય ને, પેઢી નફો કરતી હોય, અને પેઢી જે નફો કરતી હોય એના અંદર એને પહેલેથી જ નક્કી કરેલું હોય છે. શું? તો કે શરૂઆતથી જ નક્કી કરેલું હોય કે આને કમિશન આપવાનું, પણ એ કમિશન કઈ રીતે આપવાનું છે? કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું હોય કે એના પહેલા કમિશન આપવાનું હોય? રેડી? આ બે પ્રકારના કમિશનની તમને થોડી કન્ફ્યુઝન થાય, પરંતુ આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે વિદ્યાકુલ હે ના, જેમિસ સર હે ના, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. કારણ કે જો આપણને એવું કીધેલું હોય, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ દાખલામાં આપણને એવું કીધું કે ભાગીદાર અથવા મેનેજરને નફાનું અથવા વહેંચણી પાત્ર નફાના અમુક ટકા કમિશન આપવાનું છે. ખાલી એટલું જ કીધું હો દાખલામાં, કે ભાગીદાર અથવા મેનેજરને વહેંચણી પાત્ર નફાના અમુક ટકા કમિશન આપવાનું, 8%, 10%, 12% જે હોય. તો સાહેબ કમિશનનું સૂત્ર કેવું? તો કે એકદમ સિમ્પલ, કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100, એકદમ સિમ્પલ સૂત્ર. અને સાહેબ આપણને આવી પણ કન્ડિશન આવે કે ભાગીદાર અથવા મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના વહેંચણી પાત્ર નફા પર અમુક ટકા કમિશન આપવાનું. સાહેબ એનો મતલબ એવો થયો કે અહીંયા નફો આપણને આપેલો છે, માઇનસ કમિશન આપણને બાદ કર્યું, અને આને કહેવાય કમિશન બાદનો નફો અહીંયા આપણને મળે. તો અહીંયા આપણને સિમ્પલ જ કીધું છે કે વહેંચણી પાત્ર નફાના અમુક ટકા કમિશન, વહેંચણી પાત્ર નફાના અમુક ટકા કમિશન, એટલે અહીંયા જે આપ્યું છે ને એના ઉપર, એટલે સિમ્પલ સૂત્ર છે. રાઈટ? હવે અહીંયા આપણને શું કીધું છે, ધ્યાનથી સાંભળજો. માની લો કે આ આપણને આપ્યો છે નફો XYZ, એમાંથી બાદ કર્યું શું? તો કે કમિશન. રેડી? કમિશન બાદ કર્યું અને ABC મેળવ્યું. આને કહેવાય કમિશન બાદ કર્યા પછીનો નફો. ધ્યાનથી સાંભળજો હો. શું કીધું? ભાગીદાર અથવા મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન આપવાનું છે. એક વખત કમિશન બાદ થઈ ગયું છે પછી તો સાહેબ લોચા જેવું થાય. તો શું કરવાનું? તો કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો મારા ભાઈ. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. 100 પ્લસ કમિશનનો દર ક્યારે? એકદમ સિમ્પલ. જો તમારે સમજવું હોય ને, આવું કઈ ઝંઝટમાં ન પડવું હોય તો તમારે સિમ્પલ રકમ વાંચો. રકમમાં એક વખત કમિશન આવે તો આ સૂત્ર મૂકી દો. રકમમાં 2 વખત કમિશન આવે તો આ સૂત્ર મૂકી દો. 2 વખત કમિશન આવે તો 2 વખત કમિશન, 1 વખત કમિશન આવે તો 1 વખત કમિશન. ધેટ્સ ઓલ. પૂરું. ખ્યાલ આવી ગયો? હા સર. હાલો એકાદો દાખલો જોઈ લઈએ. રેડી? પણ દાખલો જોતા પહેલા મારા ભાઈ ઇન ડિટેલ તમારે ભણવું હોય તો સાહેબ ટોપર બેચ તમારા માટે બેસ્ટ છે. કારણ કે સાહેબ ભણ્યા વગર કોઈનું ચાલ્યું નથી. પૂરેપૂરું ભણ્યા વગર કોઈને આવડતું નથી. પહેલા ભણવું પડે પછી જ આવડે છે. રેડી? ચાલો મારા ભાઈ, સૌપ્રથમ આપણને આપવામાં આવેલું છે કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. ચાલો, અમૃતા અને બીજું કોણ છે? તો કે દિવ્યા. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 છે. જો મૂડી હોય તો મૂડીનું પ્રમાણ લાગુ કરવાનું, નહીતર કાંઈ જરૂર નથી.
અમૃતાને તેનું, ધ્યાનથી સાંભળજો હો. હવે કમિશન શબ્દ આવ્યો છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. મનમાં જ બોલો સાહેબ, મનમાં બોલજો હો, મનમાં બોલજો. કેટલી વખત કમિશન શબ્દનો ઉપયોગ થયો? કયું સૂત્ર વાપરીશું? સિમ્પલ જ છે ને. કયું સૂત્ર વાપરીશું? બીજું સૂત્ર. રેડી? તો હું પેલા કમિશન ગોત નાખું. નહીં, પેલા થોડું આગળ તો વાંચો. વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? કુલ રકમ કીધી છે. ચાલો ફટોફટ ગણી નાખીએ. સૌ પ્રથમ સાહેબ, નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું નથી દાખલામાં ક્યાંય, એટલે કે સરખું. હાલો, સૌ પ્રથમ લખીશ અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં, ઓહો, 2 વખત છે, 2 વખત છે, 100 પ્લસ કમિશનનો દર. હવે તમે જોવા જાઓ તો મારા ભાઈ 96,876 ગુણ્યા કમિશનનો દર 8/100 પ્લસ 8 એટલે 108. તો આનો જવાબ આવે 7,176 રૂપિયા. ક્લિયર? હવે હું શું કરીશ તો કે સાહેબ ટોટલ નફામાંથી અમૃતાનું કમિશન પેલા બાદ કરી દઈશ. રેડી ને? ટોટલ નફામાંથી અમૃતાનું કમિશન બાદ કરી દઈશ એટલે લખીશું બાકીનો નફો. બાકીનો નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. કુલ નફો કેટલો છે તો કે 96,876 માઇનસ 7,176. જવાબ આવશે 89,700 રૂપિયા. એનો મતલબ એવો થયો કે સાહેબ 89,700. ઓકે, ચાલો કેલ્સીમાં કરી દઈએ. 96,876 માઇનસ 71,76. 89,700. હવે તો કે હવે આ જે બાકીનો નફો છે ને એ કોનો કોનો છે સાહેબ? અમૃતા અને દિવ્યા. નફો કયા પ્રમાણમાં વેચાય સાહેબ? નફા નુકસાનના પ્રમાણમાં. પાકું? હા, નફા નુકસાનના પ્રમાણમાં. એનો મતલબ એમ થયો કે હવે આપણે અમૃતાનો નફો ગોતવાનો છે. અમૃતાનો નફો બરાબર કુલ નફો કેટલો છે તો કે 89,700. એમાં એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે તો કે 1/2. 89,700 ગુણ્યા 1/2 સાહેબ 44,850 રૂપિયા આપણને મળ્યા. અમૃતાનું 2 વિગત આવી ગઈ મારા ભાઈ. અમૃતાનું સૌ પ્રથમ મળી ગયું કમિશન, અમૃતાનું ત્યાર પછી મળી ગયો નફો. બેયનું ટોટલ કરી દો. પાકું? હા સાહેબ, ટોટલ કરી દો. લખીશ અમૃતાને મળતી કુલ રકમ. અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો કેટલો 44,850 પ્લસ કમિશન કેટલું 7,176. રેડી? 44,850 પ્લસ 7,176. ટોટલ કેટલા રૂપિયા આવ્યા તો કે 52,026. 52,026 રૂપિયા. રેડી? ટોટલ કેટલા રૂપિયા આવ્યા? 52,026 રૂપિયા. સાહેબ આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. રેડી? પરંતુ મારા ભાઈ, પરંતુ સાહેબ ધોરણ 12 માટે 4 પુસ્તકો 1, 2, 3 and 4 આ 4 પુસ્તકો એક પ્રકારનું ગાઈડન્સ તમને પૂરું પાડશે, જેથી તમારે અન્ય કોઈ સાહિત્યની જરૂર પડશે નહીં, જેની કિંમત 900 રૂપિયા છે. દરેક ચેપ્ટર વાઇઝ એક આઈએમપી પેપર તમને મળશે. અને આ જે આઈએમપી પેપર તમને મળશે એનું તો કે સાહેબ એના 500 રૂપિયા છે. સ્ટેટ, એકાઉન્ટ, ઇકો, બીએ, ઇંગ્લિશ 5 સબ્જેક્ટના આઈએમપી પેપર જે તમને મળશે એ 500 રૂપિયામાં મળશે. એમ ટોટલ 1400 રૂપિયા. પણ ના 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 ભાઈ, કોમ્બો ખરીદશો તો મારા ભાઈ કેટલાના મળશે? 1200 રૂપિયાના મળશે. રેડી? અને મારા ભાઈ ટોપર બેચમાં ભણીને ટોપ થયેલા હોય એવા થોડાક સેમ્પલ તો બતાવો. તો કે આ થોડાક સેમ્પલ છે. રેડી? બાળકો થોડા સેમ્પલ છે, જે સિમ્પલ છે અને જે આના કરતા પણ વધુ હોય
વધુ છે, પણ મારા ભાઈ આમાં હમાડીનું હોય કે તમારે નામ ને એવું જાણવું હોય ને એટલા માટે. રેડી? તો યાદ રાખવાનું છે મારા ભાઈ. શું યાદ રાખવાનું છે? શું યાદ રાખવાનું છે? કમિશન વાળું યાદ રાખવાનું છે. આમાં એક અપવાદ પણ આવે છે, આ ખાસ યાદ જો. અપવાદ. સાહેબ અપવાદ શું છે? તો કે અપવાદ એવો છે મારા ભાઈ કે એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો જો નફો શોધવાનો હોય, ધ્યાનથી સાંભળજો હો, એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય અને એમાં આપણને એવું કીધું હોય કે સાહેબ કમિશનની ગણતરી કરો, તો મેં તમને બે પ્રકારના સૂત્ર કીધા ખબર છે, પહેલું અને બીજું. એમાં સૂત્ર નંબર 1 નો જ ઉપયોગ કરવો. ભલે કમિશન એક વખત હોય કે બે વખત હોય, ઈ પછી નથી જોવાનું. ક્યારે? એક ભાગીદારના નફા પરથી. સાહેબ એકાદું ઉદાહરણ આપો તો અમને ખબર પડે. હારું હાલો. 3 ભાગીદાર છે, મહેતા, જેઠાલાલ અને બબીતા. આ 3 ભાગીદાર છે. હવે આપણને એવું કીધું છે કે જેઠાલાલ, બબીતા, મહેતા, જેઠાલાલ અને બબીતા 3 ભાગીદાર પેઢીના ભાગીદાર છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:5. હવે આપણને એવું કે પેઢીનો નફો, ઓલું કેમ અમૃતા અને દિવ્યામ પેઢીનો નફો આપ્યો હતો, એમ આમાં આપણને એમ અમૃતા આમાં ત્રણેયનું ભેગું ન કે, આમાં આપણને એમ કે બબીતાના ભાગે ₹50,000 નફો આવે છે અને આપણને એવું કે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપો. તો સાહેબ મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન, બે વખત કમિશન આવ્યું છતાં પણ સૂત્ર નંબર 1 નો જ ઉપયોગ કરવાનો. કારણ કે સાહેબ આખી પેઢીનો નફો નથી આપ્યો, ખાલી એકનો જ આપ્યો છે. પેલા આખો ગોતવાનો અને પછી ઓલું કરવાનું. રેડી ને? આના 50,000 હોય તો આને એક એટલા, ઓલા 50,000 હોય તો આને એક એટલા, અથવા 3 ને 2 5, 50,000 નફો હોય તો 10 કેટલો? એકદમ સિમ્પલ. રેડી? અને ઇન ડિટેલ જો ભણવું હોય તો ટોપર બેચ છે જ. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.